અહીં વાત કરીએ અમદાવાદમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો। ઓઢવમાં ઢોર એક વ્યક્તિને અડફેટે લીધો છે। વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। આ ઈજાગ્રસ્ત વ્યક્તિ સારવાર અર્થે તેને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે। રોડ પર રખડતા ઢોરથી હવે સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલની ઇમારત બાલાજી ટ્રસ્ટને સોંપતા વિવાદ સર્જાયો છે। ત્યારે હાઈસ્કૂલની કરોડોની જમીન લાહણી કરી દેવામાં આવી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। પરંતુ બીજી તરફ શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાઈસ્કૂલની જગ્યા પીપીઈ ધોરણે જ બાલાજી ટ્રસ્ટને સોંપવામાં આવી છે। તે જમીનની માલિકી સરકારની જ રહેશે। તેમજ આ જગ્યાનું બાંધકામ કરીને તેમાં પાઠશાળા, સંગીતના શિક્ષણો તેમજ યોગા જેવા વર્ગો શરૂ કરવામાં આવશે।